ભાગ ભાગ એ નહીં 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 કરું ભાગ જો ભાગ અને ભાગ ભાગ જો નહીં થઈ ગયો નહીં ગાડી આ મારી ના પકડ ભાગ ભાગ તને કઈ ચૂને તને કઈ વાંધો ને તો હારું તું હું લઈ હું 5 કિલો હોનું એક કડલાની જોડ કાપ બધું લાવી હું અને 2 લાખ રૂપિયા રોકડા લાવી. તમે હું લાવ્યા? હું કાંઈ લાવ્યો જ ન ડોહો. તમે કાંઈ નથી લાવ્યા? અરે પણ ગાડી મેં તને કીધું તો ખરો. તમે તો કહેતા ને મારી પાસે કેટલું છે. પણ મેં એવું કાંઈ ન કીધું. મેં તો એમ જ કીધું કે તારી સિવાય મારી પાસે કાંઈ નથી એમ. હા આ વરસાદ ડોહો આવી ગયો ને આપણે જાવું ક્યાં? એક કામ કરી અહીંયા બે જઈને આપણો ભાઈબંધને ફોન કરી. એક કામ કરી મારો ભાઈબંધ કહેતો હતો કે તારે ક્યાંક ભાગ રાખવો હોય ને તો મને ફોન કરજે યાર. ચાલે એને ફોન કરી તો આપણે તો આમાં ક્યાંક રહેવું ને તો તારો બાપુ ભાઈ છે ને તો પાછા લઈને વ્યા જાય. એને ફોન કર્યો ને 1 વર્ષથી સુધી આપણે ના ભાગ રાખી હા તું પડી જાય પછી આપણે જાવું. હું એને ફોન કરું. ઉપાડ ઉપાડ ઉપર ને ફોન ઉપર ને. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો ફોન ક્યાં મેકીને ગઈ ગયો છે નથી ઉપર તો. અરે હા આપણું શું થાય? આપણે ક્યાં જાવ? અરે ગોંડી તું રોમાં હું બધું હસું કરી નાખીશ. અરે મને બહુ બીક લાગે છે. અરે ગોંડી તું બીકમાં તું રોમાં હું તારી હારે સૌ ને રોવાનું થોડું હોય હું તારી હારે સૌ હું કેમ મુજાઈ હમણાં ફોન આવશે. તને શું કહું તું મને બહુ ગમે છે. નરેન્દ્ર મોદીની કસમ બસ તું મને બહુ ગમે છે. જાવ ને હા શું બોલો. મેં બી તમને છે ને મારી બહેનના લગ્નમાં જોયા હતા ને ત્યારે પહેલી જ નજરમાં મને ગમી ગયા હતા. પછીથી મેં એવું ડિસાઈડ કરી લીધું ને કે પરણીશ અથવા પરણીને તો કાંઈ નહીં તે લેવા પણ ઘર ગઈશ ને તો પણ આની સાથે જ ઘર ગઈશ. તમે છે ને મેં તમને સાથે 7 જન્મના સ્વામી માન્યા છો. તમે મને છોડીને ન જાઓ. અરે અરે ગોંડી રોવા ન હોય નહીં મેં કીધું લે ફોન આવે ઓલો ફોન આવે રોમાં ઓલો ફોન આવે. હા હાલો હા ભાઈ ક્યાં? હા તું મને ઓલું કહેતો હતો ને કે તારે ભાગ રાખવો હોય મને ફોન કરજે એમ. હા તો મારે ભાગ રાખવો છે ને કદ્યાને કોન્ટેક્ટ ચેક થાય તો. હા તે વાંધો નહીં હાલ. હા 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 એ રસ્તો ભાઈ મેં હા નાથી ઓલી સામે વાડી છે નામ ને. હા તો વાંધો હાલ તું એનો નંબર મેં હું નાઈને વાડી જઈને ફોન કરું. હા તો સારું ભાઈ અરે સારું મેં આવી ગયા તારો બાપા હોય પેલા ભાઈ ભેગા હાલ અરે હાલ લઈને એક મોડી તો જો કાંટા નો વાગે. હાથ વાળી કીધી તેને હાથ છે આ કોણ આવ્યું બે? હે શેઠ હા બોલો ને. મને અરવિંદભાઈ ના છોકરા ટીડાભાઈ મને મેકલ્યો છે તમારે વાડીએ ભાગ્યું આપવાનું હતું. હા હા મેં ટીડાભાઈને કીધું હતું. હા મારે જમીન દેવાની છે ને. આમ અંદાજે કેટલા વીઘા છે જમીન? અંદાજી તો આપણે 30-35 વીઘા જેવું હોય છે પણ તમે કેટલી રાખી 100 બોલો ને. 1 મિનિટ ખમણ પૂછી લઉં. હે કેટલા વીઘા રાખવાનું? જેટલું હોય એટલું ખાલી રેવા પૂરતી મળે તો બસ છે. બધું આપણે 30-35 વીઘા હોય ને તો હાલશે.
હા તે વાંધો નહીં, આપણે આપવાનું જ છે, બધું જ આપવાનું છે તમ તારે. પણ મારે કામ છે ને એકડા એકથી જોવે ભાઈ. મારે કામમાં જો વાડીમાં ખડ ન થવું જોવે અને ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય તો આપણે દેવાનું છે. અરે શેઠ એમાં કાંઈ ન જોવું પડે, બધું કામ ટોટલી થઈ જાય. પણ હા હા સવાર દૂધની વ્યવસ્થા કરી દેજો. અરે દૂધની ક્યાં તું તમ તારે ચિંતા કરો છો, આપણે તબેલાવ છે, લઈ જાવ ને તમ તારે 5000 ખાવું હોય એટલું. પણ જો ઉપાડવું નહીં આપું. કેમ ખબર? કેમ કે મારા બેટા ઓલપાથી જે આવે છે ને એ ઉપાડ લઈ તો લે છે અને 10-12 દી રહે, વધુ મહિનો દી રહે, પછી ભાગી જાય છે ઠોકીના રાતના. એટલે ઉપાડવું નહીં આપું ભાઈ તમને. હે ભાઈ હા શેઠ તો ઉપર આપણને ના પાડે છે. આપણે ભલે ને જવા જો ને, આપણે મારી પાસે જે તે છે ને એ થોડાક દી થોડું ઘણું રોડવશું અને પછી એ મોલ બોલ લેવું હોય એમાંથી વાપરશું. હા તો વાંધો નહીં શેઠ, હા તો સારું હાલો વાડી બાડી બતાવી જો અમને. વાડી તો બધું ઠીક છે, પણ આ તમે કોણ ક્યાંથી આવ્યા છો અને તમે કઈ ભાગીને લફરામાં નથી આવ્યા ને? જોઈજો હો, અહીંયા પાછું એવું નહીં હાલે. હે હા તો એમ કહે છે કે તમે લખવું કરીને આપે ને આવે ને તો ભાગ નહીં આપે આપણને. આને એમ કહો કે આપણે છે ને ભાગી નથી આવ્યા, આપણે લગ્ન જ કરીને આવેલા છે ને ઘરેથી બાંધીને આવ્યા. ના શેઠ એવું કાંઈ ન લફરા બફરાનું. આ તો હું છે આ અમારા ઘરના ને અને એની હાહુ ને એટલે મારી મમ્મીને બેને તકલીફ થઈ, બાધા બોલી થઈ ને એટલે અમે બે વી આવ્યા અને હવે કંઈક ભાગ કરીને આમ અમે અમારી રીતે જોડી ખાવું, બીજું કાંઈ હોય છે નહીં. હા તો વાંધો નહીં, તો મારે કાંઈ વાંધો છે નહીં તમ તારે. હાલો તમને હું વાડી બતાવું. અત્યારે મારે મોલ હોય વાવી દીધેલો છે અને મોલ હોય ઊભો છે. તમને મારે શરૂ મોલે આપવાનો છે ભાગ, અને ભાગ આપણે ત્રીજો રહે. વાંધો નહીં શેઠ, વાંધો નહીં ડન, વાંધો નહીં હાલો આપણે વાડી જોઈ લઈએ. સારું હાલો તો હું તમને વાડી બતાવી દઉં. બીજું જો આપણે છે 4 વીઘાનું પડું અને આમાં આપણે વાવેલી છે 20 નંબર સિંગ અને 1.5 થી 2 મહિના જેવી થવા આવી છે. એટલે તમારે વધારું કાંઈ એમાં કરવાનું છે નહીં, ખડબડ લેવાનું છે અને 1.5 મહિનામાં આપણે સિંગ કાઢી નાખવાની છે. વાંધો નહીં સર, રેડી એમાં કાંઈ ન કહેવું પડે, એ તો ખડ તો કાઢી નાખશું. મારા ઘરના બહુ સારા કામના છે, કાઢી નાખશે ખડ અને હું કાંઈક દેવા બહુ સારો ને એ આવું કામ હું કરીશ. સારું હાલો હું તમને તો બીજા ફાર્મમાં લઈ જાઉં, તમને બીજું ફાર્મ બતાવી દઉં. આપણે જો ઘરનું ટ્રેક્ટર છે એટલે આપણે કાંઈ માથાકૂટ છે નહીં, વરસાદ રહી જાય એટલે ખુદનું ટ્રેક્ટર છે એટલે ખુદ હાગી નાખવાનું. તને જ પાછું ટ્રેક્ટર ફાવે છે ને? હા ટ્રેક્ટર તો મને પાક્કું ફાવે આમ. હા તો પણ તારે હાંકવાનું નથી. આ તો હું ક્યાંક મારે બહાર ગામ ક્યાંક જવા બાવાનું થયું હોય ને અને અહીંયા કામ થઈ ગયું હોય તો કામ હાંકવા થાય તારે એમ. હા આંબા તમારા છે શેઠ? હા જો 3-4 લીંબુના છોડવા છે અને આ છે 20-25 જેવા આંબા. આમાં કાંઈ ભાગ નહીં તમ તારા, તમારા હાસવાના અને કેરી બેરી આવે આપણે અડધી ખાવું અને જલસા કરશું, બાકી આપણે કાંઈ છે નહીં તમ તારે. અને હજી હાલો આપણે 9 વીઘાની છે સિંગ, પછી બીજી ઘણી સિંગું છે તમને બતાવવા લઈ જાઓ એટલે પછી તમને એમ ન થાય કે નહીં કે મને કાંઈ બતાવ્યું નહીં. એમ આપણે તો વાડી બધી સારી જ છે અને આપણે ફરફરતું તાર પેન્સી છે પણ એટલે અહીંયા કાંઈ ફૂટિયાનું રોજડા બોજડાની કાંઈ બીક નહીં. હા શેઠ અહીંયા જનાવરની ને એવી કેવી ભીડ રહી છે? એમાં શું છે મારું બૈરું બીએ બહુ જનાવર છે. જનાવર અહીંયા કાંઈ ના આવતું, અહીંયા ફરતી જાળી નાખેલી છે એટલે વાંધો તમારે નહીં, પીવાનું નહીં તમતારે. અને કામ પડકે જ છે, ફોન કરી દેવાનું એવું આવે ને તોય. અને આ જો આપણે 15 વીઘાનું પડવું છે અને આમાં સિંગ વાવેલી છે. આ ખડ દવા છાંટી છે એટલે કાંઈ ખડ બળ્યું નથી, એ તમારે હળવું ખડ લીધા કરવાનું છે. હે માં આ હું ખડ કેદી કાઢી રહીશ? બંધ અને એલા નરો આપણે કાઢે રાખી દઈશું બંગ નહીં મને રેવા મેળવી એટલી મોટી વાત છે. હા શેઠ વાંધો નહીં કાઢી નાખશે તો. અને જોવો તમારે રહેવાની કાંઈ ચિંતા છે નહીં. આપણે પતરાવાળું ઢાળ્યું છે, આ ઓલી ઓવડી છે, આ નીરાવ છે તો હું થોડા દીમાં ખાલી થઈ જાય ભેહું હતું છે. બાકી તમારે અહીંયા રહેવાનું છે. 2 ખાટલા છે, એમાંથી એક ખાટલો મારો છે, તમે કહેતા હોય તો 2 રાવા દે. હા શેઠ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, રેવા બેવાનું બધું રેડી છે. પણ એવો કાંઈ વાંધો નહીં, એક ખાટલો તમે તમારે જઈ જાઓ, અમે એક ખાટલા 2 રહીએ છીએ. કાંઈ હા તો તમને બધું ગમી ગયું છે ને? હા વાંધો નહીં, અમને બધું ફાવી ગયું છે ને બધું ગમી ગયું છે, અમે ભાગ રાખવા માટે તૈયાર છીએ ત્યારે. હા તો વાંધો નહીં. ક્યારે આજ સામાન લઈને આવશો કે કાલે તમે સામાન લઈને આવશો? સામાન તો શેઠ અમે લાવ્યા નથી, જો આ થોડું ઘણું પડ્યું હોય, ઠામડા ઠીકરા તાવડી બાવડી ને એવું બધું કાંક લોટ ને બોટ ઘરેથી દઈ જજો, પછી અમે અમારી રીતે ફરી લઈ લેવું.
એટલે આવે એમ તો સારું હાલ ને તારા કાકીને કહે થોડા ઘણા ઠામડા કાઢી દે ને લોટ બોટ કાઢી દે થોડા દી રોડાવજો પછી લઈ આવજો પાછા થોડા દીનું આપું 4-5 દીનું હા 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 વાંધો નહીં વાંધો નહીં. સારું તો મારે ભેહું દોવાનો સમય થઈ ગયો છે અને સાંજે હું દૂધ ને સામાન ને બધું દઈ જઈશ અત્યારે હું જાઉં છું. રૂમ બૂમ તો જોઈ કેમ છે બાજુ ખાટલો બાટલો ખાટલો એમ છે લે બેસ બેસ મારી વાલી હા પંખાની સુવિધા લાગે ચાલુ હોય છે કે વાને ખબર હા થાકી ગયા ખૂબ હે ના વાડી કેમ લાગી વાડી તો મને સરસ લાગી. તું મને એક વિડીયો ઉતારી દેતો વિડિયો વિડિયો છે એનો? કાંઈ નહીં હું કહું ને એ તું કેમેરામાં બોલી લેજે બીજું કાંઈ નહીં હાલે તું આમાં બોલ હું બોલો ને. એમાં બોલ એમ કે હું મારી મરજીથી ભાગીને આવી છું મારા 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું મારા ઘરે એમ કહી દેજો કે મારા મમ્મી પપ્પાને મારી ચિંતા ન કરે એવું બોલ. હું મારી મરજીથી ભાગીને આવી છું અને મારા 18 વર્ષ ઉપરની ઉંમર છે અને હું મારી મરજીથી ભાગીને આવેલી છું. આમના ઘરનાને કે આમને કોઈને ઈજા ન કરવી. મારા ભાઈ અને મારા પપ્પા અને મારા સગા સંબંધીને કહેજો કે આમના પરિવારને કોઈ હેરાન ન કરે. બસ મારી એટલી જ નમ્ર વિનંતી બોલ. બસ મારી એટલી જ નમ્ર વિનંતી. અને મિત્રો આમાં અમને બેને ભગાવવામાં ફૂલ સપોર્ટ મારા ભાઈબંધનો છે. આઈ લવ યુ મારા મિત્રો. જો તું ન હોત ને તો આ ગંદી ભાગી જ ન શકે. આઈ લવ યુ દિલથી શુભકામના.